ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ દેશની ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપમાં જોડાવવા માટે અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા યુવક યુવતીઓને 1 વર્ષની ઇન્ટર્નશીપની તકો પૂરી પાડવા માટે આ ઇન્ટર્નશીપ યોજનામાં જોડવા ડભોઈ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલ છે। આ ઇન્ટર્નશીપ યોજના હેઠળ 1 વર્ષ સમયગાળા માટે પ્રતિ માસ ₹5,000નો સ્ટાઇપન્ડ અને ₹6,000ની વન ટાઈમ નાણાકીય સહાય પણ સરકાર તરફથી ચૂકવવામાં આવશે। આ યોજનામાં ધોરણ 10 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલ તમામ યુવક યુવતીઓ માટે આ ઇન્ટર્નશીપ યોજનામાં જોડવા માટે ઈચ્છતા ઉમેદવારોની પાત્રતાની વય મર્યાદા 21 થી 24 વર્ષની હોવી જોઈએ તેમજ ઉમેદવારોના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। ઉમેદવારના પરિવારના અન્ય સભ્ય સરકારી નોકરી ન ધરાવતા હોવા જોઈએ। આ પીએમ ઇન્ટર્નશીપ યોજનામાં જોડવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના જરૂરી આધાર પુરાવા લઈ ડભોઈ નગરપાલિકા આજીવિકા શાખાનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે। આ યોજનામાં જોડવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025 હોય। ડભોઈ નગરપાલિકા નગરમાં રિક્ષા ફેરવી સદર યોજના અંગે લોકોને માહિતગાર કરી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ પહોંચવા અર્થે કામગીરી આરંભી છે। સરકારશ્રી દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજના અમલમાં મૂકેલ છે ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન ગાંધીનગરના મળેલ આદેશ અનુસાર ડભોઈ નગરપાલિકા દ્વારા પણ નગરમાં પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો પ્રચાર પ્રસાર શરૂ કરેલ છે। સાથે સાથે આ યોજના અંગે લોકોને માહિતગાર કરેલ છે। આ યોજનામાં ધોરણ 10 કે તેથી વધુ પાસ કરેલ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓને ₹5,000 પ્રતિ માસિક સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે। આ એક ઇન્ટર્નશીપ માટેની યોજના છે। આ ઇન્ટર્નશીપમાં વિશ્વની સારી નામના ધરાવતી કંપનીઓમાં ઇન્ટર્નશીપ આપવામાં આવે છે, જે અંગે આ યોજનામાં વધુમાં વધુ બેરોજગાર યુવક યુવતીઓ જોડાય તેવું સરકારનો પણ ઉદ્દેશ છે અને એ સરકારના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે ડભોઈ નગરપાલિકાની આજીવિકા શાખા કામ કરી રહી છે।